ભરૂચ નગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના ગુજરાત શહેરી વિકાસ મિશન અને ગુજરાત શહેરી આજીવિકા મિશનના સંયુક્ત ઉપક્રમે વુમન ફોર ધ ટ્રી કેમ્પેનિંગ અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના વોર્ડ નંબર 1માં આવેલા સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગેલાની કુવા તળાવ પાસે આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, નગરપાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ, પ્રમુખ વિભૂતિબા યાદવ, કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિત પાલિકાના સદસ્યો, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સ્વર્ગીય શાહ જૂથની મહિલાઓ દ્વારા 200 જેટલા છોડનું વાવેતર કરી જતન કરશે તેવી તેઓ આજીવિકા પણ પ્રાપ્ત કરશે તેવું નગરપાલિકાના એન્જિનિયર વિશ્વજીત રાઠોડે જણાવ્યું હતું. અર્બન ડેવલપમેન્ટ યર 2025ની ઉજવણીના ભાગરૂપે તેમજ વુમન ફોર ટ્રી કેમ્પેઇનના અનુસંધાને આજરોજ ભરૂચ નગરપાલિકાના ગેલાની કુવા તળાવની બાજુમાં આવેલા સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે વૃક્ષારોપણની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે આપણી વચ્ચે માનનીય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી સાહેબ, પ્રમુખ શ્રીમતી વિભૂતિબા યાદવ સાહેબ, અન્ય ખાતાના ચેરમેનશ્રીઓ, સભ્યશ્રીઓ, મોટી સંખ્યામાં સખી મંડળની બહેનો, કર્મચારી, અધિકારીશ્રી તેમજ પ્રેસ મીડિયાના મિત્રો સાથે રહી અને કુલ 200 જેટલા છોડ સખી મંડળની બહેનો દ્વારા તેમજ માનનીય મહાનુભાવોના હસ્તે આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે. આ વૃક્ષારોપણ થકી બહેનોને આજીવિકા પણ મળવાની છે. આગામી 13 માસ સુધી દર 10 દિવસ 15 દિવસના અંતરાળમાં દરેક બહેન આવી પોતાનો છોડ સુનિશ્ચિત કરી અને એની અંદર ખાતર નાખે, પાણી પીવડાવે, એનું યોગ્ય જતન કરે જેવી કામગીરી કરવાની છે. આ કામગીરીથી એમને આજીવિકા પણ મળશે અને વૃક્ષારોપણ થકી પર્યાવરણનો એક સારો સંદેશ પણ સમાજમાં ફેલાશે. થેન્ક યુ.